શ્યામ સુંદરને મળવા માટે જ આપણા યમુના મહારાણી જ જાણે સાક્ષાત યમુનામાં પધાર્યા છે. લાલજીની અખૂટ સેવા કરી, અતૂટ સેવા કરી. હંમેશા લાલજી પ્રત્યેનો જે એમનો ભક્તિભાવ એ સમગ્ર જીવનમાં સમર્પિત ભાવે રહેતો. લાલજીની અખંડ સેવા માટે જ જાણે જીવનને સમર્પિત કર્યું. અને આ જ કૃપાનું પરિણામ હશે કે કોઈની એ ચાકરી લીધા વગર, જરાય કષ્ટને સહ્યા વગર સંપૂર્ણપણે નિરોગી રહીને શાંતિપૂર્વક ભગવદ આજ્ઞાથી પરલોક પામ્યા, જેને સાચા અર્થમાં ઈશ્વરની વિશેષ કૃપા કહી શકાય. વળી આજનો દિવસ પણ કેવો શુભ, જાણે મહારાણી માએ જ પસંદ કરાવ્યો એમની બીજનો. પુષ્ટિ માર્ગ અને સમાજ સેવામાં એમની એક આગવી, અગ્રણી અને અદ્વિતીય ભૂમિકા રહી. તેઓ અખિલ હિન્દ મહિલા પરિષદ સાથે 3 દાયકાઓ સુધી ખૂબ સક્રિય રીતે જોડાયેલા. ભજન મંડળોમાં તેમની હાજરી હંમેશા પ્રેરણારૂપ રહેતી. સમાજ સેવાઓમાં સતત કાર્યરત રહેતા. લગ્ન બ્યુરો માટે તેમણે નિસ્વાર્થ સેવા આપી, જ્યાં કોઈ પણ પ્રકારનું તેઓ શુલ્ક પણ લેતા નહીં અને હંમેશા સમાજને માર્ગદર્શન આપવા માટે તત્પર રહેતા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના રીતિ રિવાજ, લગ્ન વિધિ, તમામ તહેવારો વગેરેના તેઓ જાણકાર હોવાથી વારે વારે લોકો તેમની સલાહ લેવા આવતા, તેમને આદર આપતા. અને આ બધી જ જાણે યમુનાજીની કૃપા, અને એ કૃપા સાથે જ તેઓ પણ યમુનામય બન્યા. આજથી પાછી ગુપ્ત નવરાત્રિ પણ ચાલુ થઈ છે. તો એ નવરાત્રિમાં જ આ યમુના મહારાણી આપણને યમુનાજીના બધા પદો ગાવાનો, યમુનાજીને યાદ કરવાનો લાવો આપીને ગયા છે. અને એમને મન તો જાણે જેવી આંખ ઉઘડે કે યમુનાજી, ઘરમાં જે યમુનાજી હતા એમનું તેઓ સતત એનું વર્ણન કર્યા કરતા કે મને તો બસ એમના દર્શન અને અમારે સાક્ષાત યમુનાજી છે ઘરમાં, એ બધી વાતો કરતા એમના આંખમાં પાણી આવતા. તો આંખ મારી ઉઘડે ત્યાં શ્રી યમુનાજીને નિરખો.